નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અમરેલી સાવરકુંડલામાં 3 બાળકો ડૂબી ગયા। જી આ મિત્રો, વિગતવાર આપને વાત કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આવેલા આકાશી મેલડી મંદિર પાસે એક ભેંસાણિયા ડેમ આવેલી છે। આ ડેમમાં 3 બાળકો નાહવા માટે આવ્યા હતા। જેઓ ભેંસાણિયા ડેમમાં નાહવા માટે કૂદ્યા હતા, જેમાં 3 બાળકો ડેમમાં ડૂબી ગયા હતા। જે ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચીને 3 બાળકોની શોધ કામગીરીની શરૂઆત કરી હતી। મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સ્થાનિક તરવૈયા અને ફાયર ફાઇટરો ડેમમાં કૂદીને 2 બાળકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા। જે બાદ 108 મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં 2 બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે 3 બાળકોમાંથી એક બાળક મોહિત મનીષ સોલંકીનું આ બાદ બચાવ કરવામાં આવ્યો હતો, તો મૃતક બાળક પૈકી કુણાલ અશ્વિનભાઈ સોલંકીના ફોઈને ઘટનાની જાણ કરવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં બાળકના ફોઈ આપઘાતમાં પોતાના માથા પર પથ્થર મારી ઇજાગ્રસ્ત થયા હતા। 2 બાળકોના ડૂબી જવાથી મોત થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ પસરી ગયો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।